નવલા નવરાત્રી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે। આવો જોઈએ રાજ્યમાં ઠેર ઠેર કેવી રીતે માની આરાધના સાથે નોરતાની ઉજવણી થઈ રહી છે। ગુજરાતની પ્રજા આમ તો ઉત્સવ પ્રિય પ્રજા છે। ગમે તેવી સ્થિતિને પણ ઉત્સવમાં ફેરવી નાખે એટલે ગુજરાતીઓ। ચાલુ વર્ષે આમ તો નવરાત્રીએ ખેલૈયાઓની મજા બગાડી દીધી છે। પ્રથમ નોરતાથી જ મેઘરાજા વિલન બન્યા છે, પરંતુ આ તો ગુજરાતની રંગીલી પ્રજા છે। વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓએ રાસ રમવાનો મોકો ચૂક્યા નથી। વરસાદ વચ્ચે પણ રાજ્યમાં ઠેર ઠેર મા અંબાના પર્વની અનોખી ઉજવણી થઈ રહી છે। આવો જોઈએ તસવીર નંબર 1। અમરેલીમાં માની ઘીની મૂર્તિ। અમરેલીમાં સત્યમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રીના શુભ અવસરે માતાજીની ઘીની પ્રતિમા બનાવવામાં આવી છે। બેટી બચાવોના સંદેશ સાથે મા ખોડિયાર અને મા અંબાની ઘીની પ્રતિમા બનાવવામાં આવી છે। આ બંને મૂર્તિને બનાવવા માટે 500 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો સાથે જ માતાજીના વાહક મગર અને કાચબાને પણ ઘીથી બનાવવામાં આવ્યા છે। આ મૂર્તિ અમદાવાદની મહિલા દ્વારા બનાવવામાં આવી છે। તસવીર નંબર 2। જામનગરમાં સળગતી ઈંઢોણી સાથે ગરબા। કહેવાય ને ગુજરાતી એટલે ગુજરાતી। જામનગરમાં મહિલાઓ અને બાળાઓ માથા પર સળગતી ઈંઢોણી રાખી માં જગદંબાની આરાધના કરી રહ્યા છે। કડિયાવાડમાં છેલ્લા 4 દાયકાથી આ રીતે રાસ રમવામાં આવે છે। 12 વર્ષની બાળાથી માંડીને મોટી ઉંમરની મહિલા સુધીના તમામ લોકો તેમાં ઉમળકાથી ભાગ લેતા હોય છે। આ ગરબા છેલ્લા 40 વર્ષથી ચાલી આવે છે, પરંતુ આજ દિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો। આ ગરબા જોવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે। તસવીર નંબર 3। જૂનાગઢમાં કાચ પર ઝૂમી માની આરાધના। નવરાત્રી દરમિયાન લોકો ગરબે મન મૂકીને નાચતા હોય છે। જૂનાગઢના ગરબા આ બાબતમાં એક અલગ વિશેષતા ધરાવે છે। જૂનાગઢના સંતુરવાડી ગલીમાં યોજાતા ગરબામાં નાની નાની બાળાઓ મેદાનમાં વિરાયેલા કાચ પર ગરબે ઝૂમે છે। મા અંબેની આરાધનામાં નવીન પ્રકારના ગરબાઓના દ્રશ્યો જોવા મળે છે અને ભાવિકો મોટી સંખ્યામાં ગરબે રમવા અને દર્શનાર્થે આવે છે। તસવીર નંબર 4। ભાવનગરમાં અનોખો તલવાર રાસ। ભાવનગરમાં તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ક્ષત્રિય પરંપરાને ખાસ ધ્યાને લઈ રાજકોટ રાજવી પરિવાર દ્વારા પ્રેરિત ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ પારંપરિક ગરબાનું આયોજન કરવામાં આવે છે। ગરબામાં બહેનો તલવાર રાસ અને દીવડા રાસનું આયોજન કરે છે। તલવાર રાસ રમી મહિલાઓએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તસવીર નંબર 5। સુરતમાં દેશભક્તિના રંગે રંગાયા ખેલૈયા। સુરતમાં નવરાત્રીમાં ખેલૈયાઓ આ વખતે શક્તિ ભક્તિ સાથે દેશભક્તિના રંગ પણ રંગાયા છે। ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જ્યાં ઠેર ઠેર દેશવાસીઓમાં દેશપ્રેમ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં નવલી નવરાત્રીમાં ગરબા રાસને સંગ થનગની રહેલા યુવાઓ અન્ય ટેટુની જગ્યાએ દેશભક્તિને લગતા ટેટુની પસંદગી કરી તે ચિતરાવી ગરબે ઝૂમી રહ્યા છે। યુવતીઓની પીઠ પર સિપાહી, ભારતીય નકશો, જય હિન્દ સહિતના દેશભક્તિને ઉજાગર કરતા ટેટુઝ જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।